છે અને પડીકા વિશે આપણા પેટમાં પછી દુખે પછી આપણે ગોળીઓ લેવાની જગ્યાએ પડીકા નહીં ખાઈએ અને બિસ્કિટ નહીં ખાવો ને તોય આપણી પેટને અને આપણને શક્તિ દઈ શકે છે અને બિસ્કિટમાં જે કોક બિસ્કિટ આવે છે તે પણ અલગથી બનેલા જ આવે છે કોઈ બિસ્કિટ કે એમ પડીકાના કેમિકલથી બનેલ નથી આવતા પણ અત્યારે શિયાળો હોય ત્યાં ક્રીમવાળા બિસ્કિટ એટલા ના ખવડાય બીજા બધા આપણે બિસ્કિટ ખાઈ પણ શકીએ છીએ અને કેમિકલ દવા આપણા ફેફસો અને એ બધાને કરી લઈને આપણે જેટલી ગોળી ખાઈએ આપણા ફેફસાને બધાને કરવામાં એટલી બંધ કરી દઈએ એટલે આપણે આ મગજ શક્તિને એવું બધી થોડીક ધીરે ધીરે થાય ને આપણામાં એટલી તાકાતે ના રહે પછી આપણે બાટલા ને એવું બધું ચડાવવું જોઈએ પણ આપણે પડીકા ખાવાનું જ બંધ કરી દઈએ તો આપણે કદીએ પણ બાટલા ચડાવવા એવું કાંઈ કરવું જ ના પડે બિસ્કિટ આપણે એક બિસ્કિટનો પડાવ ખાઈએ ને તોય આપણને એક પડીકા જેટલું જ લાગે એમાં પણ એટલું ને એટલું આવે કે જેટલા આપણે પડીકું ખાઈએ છીએ પણ પડીકું ખાઈએ એટલે આપણા જબરને તો બધું સારું જ લાગે પણ હે ને પેટમાં જે બધું થાય ને એ પેટમાં જ એની રીતે એનું લે એ આપણને આપણી જે શક્તિ અને આપણી શક્તિને નાકામ કરી નાખે અને એ શક્તિની આપણી થોડી થઈ રહે એટલે આપણે જે કામ કરવું હોય ને એ કામમાં આપણે આપણી શક્તિ નહીં વાપરવી. સરસ બેટા.